ખુશીના સમાચાર લઈને આવ્યો છું મિત્રો. આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી ઉપર 200K એટલે 2 લાખથી વધારે ફોલોવર થઈ ગયા છે અને બહુ જ ખુશ છું. છેલ્લા 7-8 વર્ષથી જે મહેનત કરું છું સોશિયલ મીડિયાની અંદર, અને ખાસ કરીને જે બનાસનો ઘાયલ આ પ્રકાશને તમે જે બનાસનો ઘાયલ બનાવ્યો છે એ બદલ દિલથી આભાર. થેન્ક યુ સો મચ. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક બધી જ ફેમિલીને કે જેમણે મને સપોર્ટ કર્યો છે. પ્રકાશ 1031ને જે બ્રાન્ડ બનાવી છે એ બદલ દિલથી આભાર. એટલે 200K કમ્પ્લીટ થઈ ગયા છે. ફેસબુકમાં 40 આસપાસ છે અને યુટ્યુબનું તો આ નવું જ છે, એટલે આમાં પણ સપોર્ટ કરતા રહેજો. તો આજે વ્લોગ બનાવવાનું વિચાર્યું કે 200K થઈ ગયા છે તો કંઈક કરીએ, અમે તો વ્લોગ બનાવી નાખો. અને મિત્રો અહીં તમે કહો છો ને, અહીંથી શરૂઆત થઈ ગઈ. આમ તો મામાના ઘરેથી શરૂઆત થઈ હતી. તો પહેલાં ત્યાંથી આમ ધીરે ધીરે શીખ્યા, પછી અહીં બેસીને ક્યારેક ઉનાળામાં અહીં બેસીને વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું. પછી બારે કોશિશો કરી કે કઈ રીતે બારે વિડીયો બનાવરાય. ઘણું બધું શીખ્યો એડિટિંગની બાબતમાં, અને ક્યારેક આવડામાં વિડીયો બનાવ્યા છે. અને આ જોઈ શકો છો દ્વારકાધીશ અમારા જયભાઈ અસવારે મને ગિફ્ટ આપી હતી દ્વારકાથી, અને અહીંથી શીખ્યા છે. બહુ ખુશ છું આજે કે મારા જેવા એક નાના માણસને જે ગામડાથી આવે છે એને લોકોએ આટલો પ્રેમ આપ્યો કે જેને 2 લાખ લોકો ફોલો કરે છે. મારા માટે બહુ જ મોટી વાત છે, અને મારા માટે ક્યારેય ફોલોવર યાદ નથી, ફેમિલી રહી છે. અને ઘણા મિત્રો કહેતા હોય કે ભાઈ પ્રશ્ન હોય કે ભાઈ ઘાયલ તમે કઈ રીતે ફેમસ થયા, તો આનો કોઈ ગુરુ મંત્ર નથી કે કોઈ ટ્રીક નથી, મહેનત સતત કરી છે. પણ એક એવું છે કે સોશિયલ મીડિયામાં એક વિષય લઈને ચાલ્યો. એક તો મને પસંદ હતો શાયરીવાળો વિષય, અને ઉપરથી એમાં થોડું રિસર્ચ કર્યું, શીખ્યો, એડિટિંગ શીખ્યો, બોલવાની સ્પીચ શીખ્યો. ઘણા લોકોનો સપોર્ટ મળ્યો. સપોર્ટ મતલબ કોઈ સારા એવા ક્રિએટરો જે શાયરીના બેતાજ બાદશાહો કહેવાય, એવા લોકોમાંથી ઘણું બધું નોટિસ કરીને શીખ્યો. અને પછી આટલી સફળતા મળી છે. શું બોલવું એ વિચાર થાય છે, પણ કીધું બોલી દઉં. તો બસ આવો કંઈક છે. તો વ્લોગ જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. 2 લાખ ફેમિલી થઈ ગઈ છે, અને મારો પ્લાન છે કંઈક કે ભાઈ મારે શું કહેવાય એનું સેલિબ્રેશન કરવું છે, પણ વિચાર કરું છું કઈ રીતે કરું. 10,000 કંઈક આપણે બરોડાની અંદર કર્યું હતું, પણ હાલને કંઈક કરવાની ઈચ્છા છે. તો મિત્રો પાર્ટી તો કરી નાખશું, પણ ખુશી બહુ છે. 200Kની ખુશી એટલે અઢળક ખુશી છે. અને આમ તો ક્યારેય નંબરમાં પડ્યો નથી કે મારા ફોલોવર વધી જાય ને, અને એવી રીતે શરૂઆત નથી કરી મેં કે મારા ફોલોવર માટે અથવા તો ફેમસ થવા માટે. પહેલેથી એક શાયરીમાં રસ હતો, અને ધીરે ધીરે શીખતો ગયો. મેં તમને જેમ આગળ વાત કરીને એમ શીખતો ગયો અને બનાવતો ગયો. પછી એવું પણ નથી. અત્યારે આ વ્લોગની અંદર હું કહી દઉં છું તમને બધાને કે મારી પર્સનલ લાઈફ સાથે શાયરી વિડીયોને કે કંઈ જ લેવા દેવા નથી. હું અલગ વ્યક્તિ છું. શાયરીવાળો વિષય અલગ છે, પણ ઓલું શું કહેવાય કે એક સતત કામ કરતો ગયો ને, એના કારણે થોડુંક આવડી ગયું છે. એટલે લોકોને એમ થાય કે આની લાઈફમાં કંઈક એવું હશે, પણ એવું હકીકતમાં નથી. અને બહુ જ ખુશી છે. તમે પ્રેમ આપ્યો છે, સપોર્ટ કર્યો છે, દિલથી આભાર. ને આવી રીતે કરતા રહેજો. કંઈક ને કંઈક નવું લાવતો રહીશ. હજી મારો ઘણા બધા પ્લાન છે કે આ વિડીયોમાં થોડુંક વધારે કોશિશ કરું, એક્ટિંગ લાવું. અત્યારે ફક્ત બોલું છું, પણ એક્ટિંગ લાવું, કંઈક સારું તમને કે મારા વિડીયો તમે સ્કીપ ના કરી શકો ને એટલી મહેનત કરવી છે. પણ થોડો સમયનો પણ અભાવ છે, અને હજી આગળ જવાનું છે. ફેસબુકમાં, યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં બધી જ જગ્યાએ મારા વિડીયો આવે છે. સતત કામ કરવું છે મારે, અને સતત મહેનત કરવી છે. અને હું બધા મિત્રોને પણ કહેવા માગું છું જે વિડીયોની લાઈનમાં આગળ વધવા માટે માગે છે, ખાસ કરીને કે વિડીયો બનાવો અને એક વિડીયો ક્રિએટર હોવું એમાં બહુ જ ફરક છે. ફરક એટલા માટે છે કે વિડીયો બનાવવાવાળા છે ને એ ટ્રેન્ડિંગ વસ્તુ ગોતે છે. જેમ કે કોઈ સોંગ ઉપર છે, કોઈ ટ્રેન્ડિંગ વિષય ચાલતો એનામાં ઘૂસે છે. પણ ક્રિએટર છે ને એ હંમેશા એક લાઈન પકડીને ચાલે છે. એટલે તમે પણ એક લાઈન પકડજો. જો તમારે ક્રિએટર બનવું છે કે વિડીયોમાં કંઈક આગળ નામ બનાવવું છે કે લોકો તમને અલગ નામથી ઓળખે, તો એક જ લાઈન પકડજો. જેમ કે કોમેડી છે, શાયરી છે, એક્ટિંગ છે, એવી રીતે લાઈન પકડજો. વ્લોગિંગ છે, અત્યારે વ્લોગિંગનો બહુ જ જમાનો છે, એટલે વ્લોગિંગ બી તમે લઈ શકો છો, અને કોઈ માહિતીવાળા વિડીયો પણ લઈ શકો છો. એટલે મહેનત કરતા રહેજો, અને કંઈ પણ જરૂર પડે તો કહેતા રહેજો, ને મને સપોર્ટ કરતા રહેજો. અને તમારામાં કંઈક વધારે આવડત હોય તો મને શીખવાડતા પણ રહેજો કોમેન્ટની અંદર, ડીએમની અંદર. અને બસ આવો પ્રેમ સપોર્ટ આપતા રહેજો. 200 નહીં, હજુ 500K જવાનું છે.
લવ યુ ઓલ ઘાયલ ફેમિલી.